નમસ્તે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે એડ્યુટ્રેપ પર આવેલું એઆઈ તમને પરીક્ષામાં કઈ રીતે મદદ કરી શકે છે. તો ચાલો એક ક્વિઝ શરૂ કરીએ અને દેખીએ. ક્વિઝ ચાલુ કરી દઉં છું અને તેનો જવાબ આપી દઉં છું. જવાબ આપતાની સાથે જ તમને નીચે એઆઈ મને સમજાવવાનું બટન જોવા મળશે અને એના ઉપર ક્લિક કરશો એટલે તમને ટોન સિલેક્ટ કરવાનું પૂછશે. એ તમને પૂછે છે કે તમારે ઉદાહરણ દ્વારા સમજવું છે, વાર્તા દ્વારા સમજવું છે, નટખટ એટલે કે મસ્તી સ્વરૂપે સમજવું છે, જેઠાલાલની સ્ટાઇલમાં સમજવું છે, રોલ પ્લે દ્વારા સમજવું છે કે સામાન્ય રીતે. તો હું નટખટ ઉપર ક્લિક કરી દઉં છું. ક્લિક કરતાની સાથે જ આપણું સોલ્યુશન બનવા લાગ્યું છે. અરે વાહ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ આખા ટોપિકને મસ્ત રીતે સમજાવતું એકદમ સરળ અને સરસ સમજૂતી બનીને આવી ગઈ છે. તમે આ સોલ્યુશન વાંચશો તો તમને પ્રશ્ન તો ખબર પડી જશે, પણ એની સાથે સાથે આખો ટોપિક પણ સમજાઈ જશે. હવે આ સમજૂતીની અંદર પણ જો ઘણા એવા અઘરા શબ્દો હોય અથવા અઘરા વાક્યો હોય કે જેમને વ્યાખ્યાની જરૂર હોય, એના ઉપર ક્લિક કરી તમે એને સારી રીતે સમજી પણ શકશો. અહીંયા તમે જોઈ શકો છો કે તીક્ષ્ણ શબ્દ છે, તો હું એના ઉપર ક્લિક કરીશ તો આખું તીક્ષ્ણ શું છે ને એનું ધારવાળા એવું સમજાઈ દેશે. અહીંયા તમે વિવિધ પ્રકારના ઉપર ક્લિક કરીને એનું પણ સમજી શકશો. હવે એની બાજુમાં તમને હેડફોનનું બટન જોવા મળશે, જ્યાં તમે ક્લિક કરીને આ આખી સમજૂતીને સાંભળી પણ શકશો. તો અહીંયા સરળ પ્રશ્ન લખેલું છે, એનો મતલબ છે કે આ તમારો પ્રશ્ન સરળ છે, મીડિયમ છે કે અઘરો છે એ પણ તમને જોવા મળશે. અને એની બાજુમાં છે શેર કરો. શેર કરો ઉપર ક્લિક કરશો એટલે આ સરસ મજાનો પ્રશ્ન, એની એઆઈવાળી સમજૂતી અલગ અલગ ડિઝાઇન સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકશો. ને જો તમને સારી લાગી હોય તો તમારા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને અને ગ્રુપમાં પણ શેર કરી શકશો. એને તમારે ડાઉનલોડ કરીને સાચવી પણ શકશો. હવે નીચે આવશો એટલે તમને સંબંધિત ફોટાઓ શોધો. હવે એના ઉપર ક્લિક કરી તમે તમારા પ્રશ્ન અને સમજૂતીને લગતા ફોટાઓ પણ શોધી શકશો. અને આ પ્રશ્નને વધુ ઊંડાણથી સમજવા માટે નીચે બીજા 3 ઓપ્શન આપેલા છે, એના ઉપર ક્લિક કરીને તમે વધારે સમજૂતી મેળવી શકશો. તો આવી રીતે તમે એડ્યુટ્રેપ પર રહેલા કોઈપણ પ્રશ્નને સરસ અને એઆઈની મદદથી સરળ રીતે સમજી શકશો. તો હમણાં જ એડ્યુટ્રેપ ડાઉનલોડ કરો અને ટ્રાય કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.